It's already hosted. I'll tell Amol then. Someone is already. सद्भावपच्चखानेनं भन्ते जीवे किं जनयै सद्भावपच्चखानेनं भन्ते जीवे किं जनयै भगवान भन्ते સદભાવના પચકાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? સદભાવ સદભાવ છે ને, સદભાવના પચખાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? તો એનો જવાબ છે, ઉત્તર કહ્યું છે એમનું, સદભાવ પચખાનેનમ સદભાવના પચખાનથી અનિયતિમ જનયઈ અનિવૃત્તિને પ્રાપ્ત થાય છે. સદભાવના પ્રત્યાખ્યાનથી અનિવૃત્તિનો પ્રાપ્તિ થાય છે. અનિયતિ પરિવનને અનિયત નિવૃત્તિને પ્રાપ્ત કરીને અનગારે અનગાર ચત્તારી કેવલી કમ્મનસે ખવેઈ 4 ઘાતી કર્મનો ક્ષય કરે છે. કેવલી કેવલ જ્ઞાન પ્રાપ્તિમાં બાધક જે કર્મ છે, એટલે ઘાતી કર્મ જે છે, એ 4 ઘાતી કર્મ કેવલીને જે ઉપલબ્ધ 4 કર્મ છે, એટલે 4 કર્મ હવે બાકી રહી ગયા કેવલ જ્ઞાન પછીના, વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. આ 4 કર્મનો ક્ષય કરે છે. તંજહા કયા 4 કર્મ? વેય નિજમ, વેદનીય, આવુયમ, આયુષ્ય, નામ અને ગોયમ. ગોયમ એટલે ગોત્ર. તવો પચ્છા એના પછી સિજ્જયી, બુજ્જયી, મુચ્ચયી, પરિનિવ્વા એયી સર્વ દુઃખાનમંતમ કરેયી. સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પ્રાપ્ત કરે છે અને સર્વ દુઃખનો નાશ કરે છે, અંત કરે છે. એટલે સદભાવના પ્રત્યાખ્યાનથી ભંતે જીવને શું પ્રાપ્ત થાય છે? તો સદભાવના પચખાનથી જીવ અનિયતિમ જનયઈ અનિવૃત્તિને પ્રાપ્ત કરે છે. અનિયતિ પરિવનને અનિવૃત્તિને પ્રાપ્ત કરીને અનગારે અનગાર ચત્તારી કેવલી કમ્મનસી 4 કેવલીઓના જે કર્મ બાકી છે એના ક્ષય કરે છે. એ કયા 4 કર્મ છે? તો વેય નિજમ, વેદનીય, આવુયમ, આયુષ્ય, નામમ, નામ અને ગોયમ
એટલે ગોત્ર, આ 4 કર્મના જે શેષ રહ્યા હતા કેવલ જ્ઞાન પછી એનું ક્ષય કરે છે, એટલે અઘાતી કર્મનું ક્ષય કરે છે. તવો પચ્છા, એના પછી એ આત્મા સિદ્ધ થાય છે, બુદ્ધઈ બુદ્ધ થાય છે, મુચ્ચઈ મુક્ત થાય છે, પરિનિર્વા એહી પરિનિર્વાણને પ્રાપ્ત કરે છે, સર્વ દુઃખાનવંતમ કરેઈ બધા દુઃખોનો અંત કરી દે છે. અનિયતિમ, એમાં ખાસ શબ્દ છે અનિયતિમ, અનિવૃત્તિ. અનિવૃત્તિ એટલે શું? પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ એટલે ક્રિયા કરવું અને નિવૃત્તિ એટલે નથી કરવું, પણ આ અનિવૃત્તિ કહે છે. આ અનિવૃત્તિ જે છે એ શુક્લ ધ્યાનનો ચોથો ભેદ છે. શુક્લ ધ્યાન જે છે એનો ચોથો ચરણ છે, અને ચોથો ચરણ એટલે શૈલેષી અવસ્થા, એટલે એકદમ સ્થિર થાય છે. બધા કાયા જે છે, મન વચન અને કાયા ત્રણેય એક જગ્યા ઉપર એકદમ સ્થિર થાય છે. શૈલેષી અવસ્થા એટલે શૈલ એટલે પથ્થર, મોટી ચટ્ટાન, નાનો પથ્થર નહીં, ખૂબ મોટો પથ્થર પહાડનો, એના જેવું સ્થિતિ થઈ જાય છે. એટલે એને ધક્કો લાગવાથી એ हिले નહીં, ડૂલે નહીં, વિચલિત ન થાય. એવી રીતે મન વચન અને કાયા ત્રણેય યોગ કેવલ જ્ઞાન પ્રાપ્તિ થયા પછી પણ સક્રિય છે, પણ જ્યારે અનિવૃત્તિને પ્રાપ્ત કરે એટલે એ સક્રિય રહેતા નથી. મન વચન કાય પણ સક્રિય નથી, એ પણ એકદમ પથ્થરની જેમ સ્થિર થઈ ગયા છે. શૈલેષી અવસ્થા એમને કહેવામાં આવે છે. અનિવૃત્તિ એટલે શૈલેષી અવસ્થાને પ્રાપ્ત કરે છે. જ્યારે મન વચન કાયાનો નિરોધ થઈ ગયો એટલે આત્મા સિદ્ધ બુદ્ધ મુક્ત થાય છે, પરિનિર્વાણને પ્રાપ્ત કરે છે. એટલે 13મી ગુણસ્થાનના લાસ્ટમાં એકદમ 14મી ગુણસ્થાનના પ્રારંભમાં આ અવસ્થા આવે છે. આવી ધ્યાનમાં સદભાવ પચખ્યાન, અસદભાવના તો પચખ્યાન થઈ જ ગયા છે, પણ હવે સદભાવ પણ નથી રહ્યું. એટલે કે હા મતે મંદામી જરા સદભાવ એક્સપ્લેન કરો. સદભાવનો પચખાણ એટલે શું? પચખાન નહીં, પચખાન તો ફક્ત સદભાવના છે. સદભાવ એટલે શુભ અશુભનો ત્યાગ તો થઈ ગયો છે. હવે અશુભ ભાવ તો છે નહીં કેવલ જ્ઞાનીના, માત્ર શુભ છે. તો એ શુભ પણ હવે ખતમ થઈ ગયા છે. માત્ર એક વિશુદ્ધ આત્મ અવસ્થા રહી. આત્માની માત્ર શુદ્ધ અવસ્થા છે. હવે આશ્રવ થયા પછી પણ જ્યારે સંવર થાય છે તો સંવર સમગ્ર રીતે નહીં થાય છે, નથી થતું. આશ્રવનો એક થોડું મન વચન કાયાના પ્રવૃત્તિનો દ્વાર ખુલ્લો છે, એટલે આ સંપૂર્ણ સંવર થાય છે. અનિવૃત્તિ એટલે સદભાવના પચખાને એટલે બધા જ પૂર્ણ રીતે સંવર થયું, એટલે આશ્રવના દ્વાર એકદમ બંધ થઈ ગયા. એમાં અશુભ પાપ કર્મ પરમાણુ આવવાના જ નથી કાર્બન વર્ગના, પણ હવે શુભ પણ નહીં આવે. થેન્ક યુ યશાજી મહારાજ. હા યશાજી મહારાજ, મથેણ વંદામી. હાજી. ત્યારે જ્યારે શુભ ના આવે ત્યારે બધી ક્રિયા બંધ થઈ જાય ને? હા, મન વચન કાયા ત્રણેયની ક્રિયા નથી થતી. તો એ સદભાવ કહેવાય. પથ્થરની જેમ થઈ જાય છે. પથ્થર જેવી રીતે આંધી આવે, તુફાન આવે, કોઈ અસર નથી થતી, એ હિલતો નથી. પાંદડા હોય તો હલી જાય ને. હા, તો એ સદભાવ કહેવાય. હવે હા નહીં, એ શૈલેષી અવસ્થા એટલે અનિવૃત્તિ. અનિયતિમ કહ્યું ને, અનિયતિમ એટલે જ્યાંથી નિવૃત્તિ હવે થવાની નથી, પ્રવૃત્તિ થવાની નથી, એવી શૈલેષી અવસ્થા. એટલે પથ્થરની જેમ મન વચન કાયા ત્રણેય એકદમ પથ્થરની જેમ થઈ ગયા છે. કોઈ ગતિ, કોઈ ક્રિયા નથી એમાં. કેવલ જ્ઞાન પ્રાપ્તિ પછી પણ ક્રિયા હોય છે. છે,
વિહાર કરે છે, શ્વાસોશ્વાસ લે છે, બધી ગતિ ચાલુ છે, હા પણ હવે એ ગતિ પણ રહી નથી. તો એ ગતિ ક્યારે કે જ્યારે સદભાવનો ત્યાગ કર્યો, એટલે શુભનો પણ ત્યાગ થઈ ગયું, આશ્રવ દ્વાર એકદમ બંધ થઈ ગયા, સંપૂર્ણ રીતે સંવર થયું છે. થેન્ક યુ યશાજી મહારાજ. સદભાવ પચ્ચખાનેનમ ભંતે જીવે કિમ જનયઈ. સદભાવ પચ્ચખાનથી અનિયટિમ જનયઈ, અનિવૃત્તિને પ્રાપ્ત થાય છે. અનિયટ્ટિપડિવન્નેય અનગારે ચત્તારી કેવલી કમ્મનસે ખવેઈ. અનિવૃત્તિને પ્રાપ્ત થવાથી અનગાર સાધુ 4 પ્રકારના કેવલ જ્ઞાનીના જે કર્મ બાકી રહ્યા છે એનો ક્ષય કરે છે. તંજહ, વે કયા 4 કર્મ કયા બાકી છે એનું કહે છે. તંજહ, વે તે બધા એ આ પ્રમાણે છે. વેયનિજમ, વેદનીય, આવુયમ, આયુષ્ય, નામ અને ગોત્ર. અને એ 4 કર્મનો ક્ષય થયા પછી એ આત્મા તવ પચ્છા એના પછી સિદ્ધયી સિદ્ધ થાય છે, બુદ્ધયી બુદ્ધ થાય છે, મુચ્ચયી મુક્ત થાય છે, પરિનિર્વાણેહી નિર્વાણને પ્રાપ્ત કરે છે, સર્વ દુઃખાનમંતમ કરેઈ બધા દુઃખોનો અંત કરે છે. આ વિધાનમાં હવે આગળનું ચિત્ર પણ યશાજી મહારાજ, તો હા. આપણે પહેલા આપણે કહ્યું હતું કે ઓલું વોદાણેણમ એના આમાં શું ફરક છે? ઓદાનેનમ ઓદાનેનમ અક્રિયમ જનયઈ. ત્યાં ખાલી નિવૃત્તિ છે, એટલે ત્યાં જીવના નિર્જરા થઈ છે. ફક્ત શૈલેષી અવસ્થાના પહેલાની સ્થિતિ છે. ઓદાન મતલબ શુદ્ધ અવસ્થા. એટલે સદભાવના પ્રત્યાખ્યાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં આવી ગયા. શુદ્ધ અવસ્થામાં આવ્યા પછી અનિયટિમ જનયઈ અનિવૃત્તિને પ્રાપ્ત કરે છે. એટલે શુક્લ ધ્યાનનો ચોથો જે ચરણ છે કે જેમાં મન વચન કાયાનો નિરૂંભન થાય છે. એટલે લગભગ એક સમાન સ્થિતિ છે. એક ત્યાં સમય જ કેટલું છે, એકદમ નાનું ટૂંક સમય છે. તો એમાં પહેલું ક્ષણ, બીજું ક્ષણ, ત્રીજું ક્ષણ આપણે કેટલું કરીએ. એટલે તમે એક ક્ષણ જેને કહો છો, એક સેકન્ડ જેને કહો છો, એમાં પણ લાખો સમય છે. એગા કોડી સતસત્તિર લખા સત ઉત્તરી સહસાય. 1,67,67,00,000 સમય છે, આવલિકા છે. તો એક અવલિકામાં ઓદાન થાય છે, બીજા અવલિકામાં સદભાવનો પચકાન થાય છે. જે રીતે તમારા મનમાં આવ્યું કે આજે મારે નવકારસીના પચકાન કરવા છે, તમે તરત જ હાથ જોડીને પચકાન બોલવા લાગ્યા નવકારસીનો, તો ભાવ જાગ્યો અને તરત જ એક્શનમાં આવ્યું. એમાં કેટલું સમય લાગ્યું? એ પણ ઘણું મોટું સમય છે. પણ એવી જ રીતે હજી ઉદાન થાય છે, વિશુદ્ધ અવસ્થા આવે છે, ત્યાં સુધીમાં સદભાવના પચકાન કરી લીધું, થઈ ગયા. અને પછી બંનેની પરિણતિ શું આવી? બંનેની પરિણતિ એક જ આવી કે મન વચન કાયાનો નિરોધ થઈ ગયો. ઉદાન એટલે શુદ્ધિ, વિશુદ્ધિ, અને સદભાવ પચખાન એટલે સદભાવના પચખાન. તો બંનેનો પરિણતિ, એનો ફલ શું મળ્યું? તો મન વચન કાયાનો નિરોધ. યશાજી મહારાજ, એક હાથમાં ઝાડ રાખ્યો, એને માટીમાં મૂક્યો અને પાણી નાખ્યું. એટલે માટીમાં મૂક્યો અને પાણી નાખ્યું તો બંને સાથે થઈ ગયા. પણ બંને સાથે થવાથી શું થયું? પૌધો માટીમાં જામ થયું. હવે એ હલશે નહીં.
કારણ કે પાણી પડી ગયું એમાં. એટલી ફટાફટ ક્રિયા થાય છે કે તમે એને જુદું નહીં પાડી શકો. હા બોલો હિનાબેન. આ સદભાવ પચખાણ એની મેથેથી થાય ને, આમ કરવું ના પડે. It's just happens naturally. તરત જ એક પછી એક થવા માંડે. આ બધું જેવી રીતે આપણે બહારમાં ક્રિયા જોઈએ ને, કે પહેલા હાથ ઉપર કર્યું, પછી નીચે કર્યું, પછી પાછું ઉપર કર્યું, પાછું નીચું કર્યું, તો આપણને આ ક્રિયા દેખાય છે. તો એવી જ રીતે ભાવનામાં પણ જે ભાવમાં જે પર્યાયાંતર થઈ રહ્યું છે એ એટલા સ્પીડથી થાય છે કે એના જેટલી સ્પીડ કોઈની નથી. જેવી રીતે આપણે સ્વિચ ઓન કર્યું અને લાઇટ લાગી, તો એમાં એની ગતિ અને મનની ગતિ, તો મનની તો એના કરતાં પણ વધારે ગતિ છે અને મન કરતાં પણ ભાવની ગતિ વધારે છે. એટલે એ બહુ ઝડપથી થાય છે, એકદમ જલ્દી થાય છે. થેન્ક યુ યશોજી મહારાજ. હા, આપણે આપણો આ હાથ આમ રાખીને આપણે એને ગોલ ગોલ ફેરવી, જેવી રીતે પંખો ફરે છે. એક તરફ પંખો ફરે છે, એક તરફ હું આમ હાથ ફેરવું છું ગોલ ગોલ, તો કોની ગતિ વધારે છે? હાથ પણ ગોલ ગોલ ફરે છે અને પંખો પણ ગોલ ગોલ ફરે છે, પણ પંખાની ગતિ તેજ છે. ભાવનાઓની ગતિ બહુ જ એકદમ સ્પીડલી થાય, સ્પીડ છે એમાં. તો એમાં કઈ પચકાન કરવાની, કે એમાં કોઈ પાઠ બોલવાની, કે એ કરવાનું એવું કઈ છે નહીં. મથેણ વંદામી યશાજી મહારાજ. એટલે આ બધું આપણે સેકન્ડની જ વાત કરીએ છીએ ને, જોગ પચકાણ લઈને આ અવસ્થા આવે છે, શું અયોગ અવસ્થા, અને પછી તરત જ આ શૈલષ્ઠી અવસ્થા, એ બધું. હા નહીં, આ છે આપણા હાથની વાત નથી, કારણ કે આ એકદમ લાસ્ટ, એટલે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા પછીની વાત છે. હા બરાબર. એટલે અયોગી ભગવાનનો સમય આવ્યો છે, એ સમયનું આ બધું છે. એટલે આ ફ્યુ સેકન્ડ્સ ની જ વાત છે ને બેયની વચ્ચે એમ. હા મથેણ વંદામી યશાજી મહારાજ. મને થોડુંક શું કહેવાય, ખાલી સ્પષ્ટ કરવું છે મારી સમજણ પ્રમાણે, કે આપણે 13મા ગુણસ્થાનક પહેલા, એટલે કેવડીની અવસ્થા પહેલા અશુભ ને શુભ બને હોઈ શકે, બરાબર ભાવ. પછી કેવલ જ્ઞાનના પહેલા, હા, પછી 13મા ગુણસ્થાનક પછી, એટલે કેવલ જ્ઞાનની અવસ્થામાં ખાલી શુભ જ હોય, કેમ કે શુભ જ હોય. અને શુભ પણ ખાલી કેટલું છે કે એ હવાનો ઝોકો આવે ને નીકળી જાય, એ એટલું જ શુભ છે કે જે કર્મના હવે ક્રિયા થઈ રહી છે, તો જે પ્રકૃતિબંધ અને સ્થિતિબંધ નથી થતું, પણ જે પ્રદેશ બંધ થયું છે, એ પ્રદેશ બંધનું શુભ બંધ છે, એ શુભ છે, બસ બાકી કઈ નથી. બરાબર. એ શુભ કર્મન વર્ગના શુભ પૂતગલો આવી રહ્યા છે, આવીને ખરી જાય છે. તમે શુભ બંધ હાથમાં પાણી લો અને પાણી લીધા પછી 2 આંગળાની વચમાંથી પાણી નીકળી જાય છે, તો એ નીકળવાની આવીને તરત જ નીકળવા માંડે છે, છતાં પણ થોડી વાર તો પાણી અંદર રહે છે. એટલું પણ કર્મ રહેતા નથી, આવીને તરત જ નીકળી જાય છે. એટલે પહેલા ક્ષણે આવે છે, બીજા ક્ષણે રહે છે, ત્રીજા ક્ષણે તો નીકળી જાય છે, ખરી જાય છે. તો એ બીજા ક્ષણનું જેટલું પહેલું અને બીજા ક્ષણનું જેટલું છે એટલું જ શુભ છે, બસ બાકી પછી કઈ નહીં, બાકી આખું શુદ્ધ અવસ્થામાં છે. હા બસ એ જ જાણવું હતું. થેન્ક યુ. એટલે પછી હવે તમે કહો છો કે જ્યારે આ ત્રીજો શુક્લ ધ્યાન ને ચોથો શુક્લ ધ્યાન આવે, તો ત્યારે તો વિશુદ્ધિ જ છે અવસ્થા. હા, થેન્ક યુ, ખૂબ આભાર. થેન્ક યુ. હા, પરિરૂપયાયેનમ ભંતે જીવે કિમ જનયઈ. પરિરૂપયાયેનમ ભંતે જીવે કિમ જનયઈ. પ્રતિરૂપતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? હવે એ થોડું સમજવું છે. એક તદરૂપ શબ્દ છે અને એક પ્રતિરૂપ શબ્દ છે. પ્રતિરૂપ શું એટલે શું? એના જેવું,
એના જેવું એક રૂપ છે અને એના રૂપ જેવું રૂપ બનાવ્યું. કલ્પના કરો કે એક માના 2 દીકરા છે એક સાથે જન્મેલા, બંને દેખાવમાં એકદમ સરખા છે. તમને ભૂલ પડશે કે આનું નામ આ છે કે આનું નામ આ છે. એકદમ સરખા ચહેરા, એકદમ સરખી હાઈટ, એકદમ સરખું ગોરા, એક વર્ણ, એનું બધું એક સરખું, પણ છતાં પણ સ્વભાવમાં ફરક છે. પણ દૂધ અને પાણી મળી ગયા તો તદરૂપ થઈ ગયા. એટલે પાણીનો કલર પણ દૂધ જેવું થઈ ગયું. તો તદરૂપ અલગ છે, આ પ્રતિરૂપ છે. એટલે 2 જણા અલગ અલગ સ્વતંત્ર છે. દેખાવમાં બંને એક જેવા લાગે છે, પણ એ એક નથી. પરિરૂપયાયેનમ ભંતે જીવે કિમ જનયે. પ્રતિરૂપતાથી, એના જેવું જ બીજાનો રૂપ હોવાથી એવી સ્થિતિ આવે વ્યવહારની, આચારની, તો જીવને શું પ્રાપ્ત થાય? તો પરિરૂપયાયેનમ લાઘવીયમ જનયી. પ્રતિરૂપતાથી જીવને એકદમ હળવોપણો આવે છે, એકદમ કોમલ ભાવ આવે છે, મૃદુ ભાવ આવે છે, એકદમ લઘુ રૂપ થાય છે. એટલે એનું વજન નથી કાંઈ. એને કોઈ પણ જાતના ઉપકરણ, ભંડોપકરણ એના પાસે નથી. કોઈ પણ જાતનો વિધિ નિષેધનો આચાર એનો નથી. એટલું લઘુ ભાવ આવી ગયું છે. લઘુ ભૂયેનમ જીવે અપમત્તે પાગડલિંગે પસત્તલિંગે વિશુદ્ધ સંમત્તે. લઘુભૂત થવાથી જીવ અપ્રમત્ત થાય છે, અને અપ્રમત્ત હોવાના કારણથી પાગડલિંગે એટલે એમનું જે વેશ છે એ પ્રગટ થાય છે. વેશ એટલે કે એની ઓળખાણ જે છે એકદમ પ્રગટ થઈ જાય છે. પસત્તલિંગ એકદમ પ્રશસ્ત થઈ જાય છે. વિશુદ્ધ સંમત્તે એનો સમ્યક્ત્વ એકદમ વિશુદ્ધ થઈ જાય છે. સત્ત સમયી સંમત્તે સમિતિથી પરિપૂર્ણ થાય છે. સત્વ સમિતિથી સંપન્ન થાય છે, એટલે આત્મા સમિતિના યુક્ત થાય છે. સવપાન ભૂય જીવ સત્તેસુ વિસસનિજરૂવે. બધા જ પ્રાણી ભૂત જીવના એના ઉપર વિશ્વાસ થાય છે. અપડિલેહે એને પ્રતિલેખન પણ અલ્પ કરવું પડે છે. જીતેન્દ્રિય છે, જીતેન્દ્રિય છે. વિપુલ તપ તવ સમીઈ સંપન્ના ગયે. વિપુલ તપ પણ એકદમ ખૂબ વિશાળ તપ છે, સમિતિથી યુક્ત છે, અને યાવી ભવઈ એવી રીતે બધી જગ્યા એ માન્ય થાય છે. એનો મતલબ શું છે? ભગવાન મહાવીર જેવી રીતે આચરણ કર્યું, વ્યવહાર કર્યું, રહ્યા, સેમ ભગવાન બીજા મહાવીર ઊભા છે એવું લાગશે તમને. ક્રિયામાં, વ્યવહારમાં, ધ્યાનમાં, એમાં એવું એને પોતાનું આચરણ, પોતાનું જીવન એવી રીતે બનાવ્યું છે કે જાણે એવા કોણ છે? તો જીનકલ્પી. જે જીનકલ્પી છે એવું લાગે છે કે પ્રતિરૂપ છે, એટલે મહાવીરનું બીજું રૂપ છે, એ બીજા મહાવીર જ છે, પણ કેવલ જ્ઞાન નથી. અહીંયા સિદ્ધઈ બુદ્ધઈ મુચ્ચઈ નથી કીધું. ખાલી શું કીધું કે એકદમ મહાવીર જેવા થઈ ગયા છે. કોઈ જાતનો પરિગ્રહ નથી, કોઈ જાતનો આડંબર નથી, કોઈ જાતના એના ઉપકરણ નથી એના પાસે. એ રસ્તાથી ચાલે છે તો સીધા ચાલતા જ જાય છે. એનો કોઈ વિકલ્પ નથી કે મારે ડાબે બાજુ ચાલવું છે કે જમણી બાજુ ચાલવું છે, કે કોઈ સામે આવ્યો છે તો હું રસ્તાથી હટી જાઉં, એને રસ્તો આપું, એવું કોઈ વિચાર, કોઈ ઈચ્છા કાંઈ નથી. એકદમ લઘુભૂત થઈ ગયા છે. લઘુભૂત થઈ ગયા છે. એનાથી શું થાય છે?
અપ્રમત્ત અવસ્થા આવી ગઈ છે. અપ્રમત્ત અવસ્થા આવવાથી જે અંદરમાં સાધુત્વ છે એ પ્રગટ થયું છે. એને કોઈ પણ એનો પરિચય આપવાની કે કોઈ એના માટે કોઈ વેશભૂષા જોઈએ કે ઓળખાણ જોઈએ કે આ સાધુ છે એવું કંઈ નથી. એ ખબર પડી જાય કે સાધુ છે. એને અંદરની સાધુતા પ્રગટ થઈ રહી છે. પ્રશસ્ત લિંગે એકદમ પ્રશસ્ત સાધુત્વ છે. વિશુદ્ધ સંમતે એકદમ વિશુદ્ધ સમ્યક તો થઈ ગયું છે. સત્ય સમયી સંમતે સમિતિના ગુણોથી યુક્ત થઈ ગયા છે. સર્વ પાન ભૂય જીવ સત્યેસુ બધા પ્રાણીઓનો ભૂતોનો જીવનો સત્વના એના ઉપર વિશ્વાસ થઈ ગયું છે. વિશેષ નિજ રૂવે જેવી રીતે આપણે જોઈએ છે કે એક માણસ હોય ચાલતો હોય તો એના ખભા ઉપર આવીને કોઈ પક્ષી બેસે છે? નથી બેસતા. એને ડર લાગે છે કે આ મને મારશે, આ મને પકડશે. કારણ કે મનુષ્ય આટલા બધા પક્ષીઓને પકડ્યા છે તો પક્ષી જગતમાં એવું થઈ ગયું છે તો આ અમને પકડશે, તો એનો ભય એના ઉપર બેસી ગયો છે. પણ એ સાધુ એવા થઈ ગયા છે કે સાપ આવે, મચ્છર આવે, મક્ખી આવે કે અથવા કોઈ પશુ પક્ષી આવે, એને કાંઈ નહીં, એના તરફથી કોઈ પણ જાતના ભય પેદા કરવાના ભાવ બહારમાં પ્રગટ થતા નથી. એટલે પસત્ત લિંગે જે કહ્યું છે તો એનો લિંગ એટલે એના જેવા ભાવ છે એવું જ એનું પ્રગટ થાય છે. અનુભૂતિઓ એની અભિવ્યક્તિ થાય છે. તો બધા જીવો એના ઉપર વિશ્વાસ કરે છે. એના પાસે આવીને બેસશે, એના ખોળામાં આવીને બેસશે, એના ખાંદા ઉપર બેસશે, કોઈને એનાથી ભય નહીં લાગે. વિશેષ નિજ રૂવે જેવી રીતે આપણે જોયું કે ઉત્તરાયણમાં સંયતિ મુનિ છે તો જ્યારે ધ્યાન કરે એ તો ધ્યાનમાં બેઠા છે, પણ સંયતિ રાજા જ્યારે આવે છે અને હરિણને મારે છે બાણ, તો હરિણ જઈને એ સાધુના પાસે પડી જાય છે. અને એને તો રાજાને શું લાગે છે કે આ હરિણ તો સાધુનો છે, હવે આ સાધુ મને શ્રાપ આપશે એના હરિણને મારે. તો રાજાના મનમાં જે આવ્યું કે આ મને શ્રાપ આપે એટલે એને ભય આવ્યો. તો એવી રીતે આ પ્રતિરૂપ જે છે એનાથી કોઈ પશુને, પક્ષીને, મનુષ્યને ભય પેદા નહીં થાય. અભય દયાનમ એ જે સ્થિતિ છે એ પાગળ લિંગે પસત્ત લિંગે વિશુદ્ધ સંમતે વિશુદ્ધ સમ્યક છે. સમિતિથી સંપન્ન છે. સર્વ પાન ભૂય જીવ સત્યેસુ વિશેષ નિજ રૂવે બધા પ્રાણીઓને, ભૂતને, જીવને, સત્વને એના ઉપર વિશ્વાસ થાય છે કે એ અમને નુકસાન નહીં કરે, અમારા જીવને કોઈ પણ પ્રતિઘાત થાય એવું નહીં થાય. આપણી પ્રમત્ત અવસ્થા એવી છે કે આપણે સફાઈ કરતા હોઈએ છીએ અને ચીટી કે કીડો કે મકોડે કોઈ પણ એક જીવ હોય ત્યાં તો આપણે વિચારીને બચાવ છે ત્યાં સુધીમાં આપણું હાથ એકદમ સફાઈ માટે કપડો લઈને એ જાય છે તો એમાં એ પકડાઈ જાય. પણ એ એટલા બધા નિષ્ક્રિય છે કે એના પ્રવૃત્તિથી કોઈ પણ જીવને આઘાત પહોંચે એવું થતું નથી. એક વ્યક્તિ જૂતા પહેરીને એવા પગ પછાડીને ચાલે તો એના પગના નીચે ચીંટી મરી જાય. અને એક એવું વજન નથી એનું ભારે એવું, અને એકદમ એટલા કોમલ છે કે ધીરે ધીરે એવી રીતે માખણની જેમ એનો જમીન ઉપર પગ પડે છે તો એના પગના નીચે એક ચીંટી પણ આવે તોય મરતી નથી. યશાજી મહારાજ, હા, મથેણ વંદામી, આ કેમ આવી રીતના આપ્યું છે કે આપણે જે સાધુ કે જે વ્યક્તિ હોય એ સાવ મહાવીર જેવું એનું વર્તન હોય એના માટે કીધું છે? હા, ઓકે, એના જેવું જ પ્રતિરૂપ. પણ તમે કેવી રીતે ચાલી શકો કે કરી શકો કે તમારું પગ ભાર ના થાય, ચંપલ પહેર્યા હોય કે નહીં? આપણે નહીં કહી શકીએ પણ આપણે જોઈ શકીએ. ઓકે, આપણે જોઈ શકીએ છીએ કે એની ચાલવાની જે ગતિ છે, એક વ્યક્તિ ચાલે છે તો
તો એટલે ઉત્તરાધ્યાયમાં એમાં કહ્યું છે કે દવ્વ દવ્વસ્સ ન ગચ્છિજ્જા, સાધુને ધન ધન પગ પછાડીને નહીં ચાલવું જોઈએ. તો એની ચાલવાની ગતિ એવી છે કે જેનાથી કોઈ આવાજ થતું નથી, કોઈને તકલીફ થતી નથી, કોઈ જીવ એના પગના નીચે આવે તો પણ એટલા ધીરેથી પગ મૂકશે કે એના શરીરનો ભાર પણ એ પગ ઉપર નહીં આવે. એટલે શરીર એકદમ લઘુભૂત થઈ ગયું છે. ઓકે, થેન્ક યુ યશાજી મહારાજ. તમે એક કોઈ પણ ભયંકર ક્રોધ કરનાર વ્યક્તિને જુઓ, એનો ચહેરા ઉપર એકદમ ટેન્શન લાગશે, આંખોમાં એવું લાગશે કે કેટલો ગુસ્સો ભરેલું છે. એ કોઈને પાણી પણ માંગશે તો એના આંગળાઓ, એના હાથ, એના એવા લાગશે કે જાણે એ આપના એક થપ્પડ મારી દેશે. તો આપણા તીવ્ર ભાવોનો, તીવ્ર કષાયોનું પરિણમન શરીરમાં જે થાય છે તો એ એટલું ઉગ્ર હોય છે, એટલું ક્રૂરતાથી ભરેલું હોય છે, અને એ એટલા અહિંસક થઈ ગયા છે કે એના જીવના, એનાથી શરીરથી કોઈ એવી અભિવ્યક્તિ નથી થતી, શરીરથી એવું કંઈ લાગતું નથી કે એ કોઈને મારશે કે એને કોઈને હિંસા કરશે કે એના મનમાં કોઈના પ્રતિ ક્રોધ છે કે રોષ છે, એવું કાંઈ નથી. યશાજી મહારાજ, હા બોલો. યશાજી મહારાજ, આપણે જે પાલિતાણા ડુંગર જ્યારે બધા સાધુ સાધ્વીજી ચડતા હોય છે કે ઉતરતા હોય છે ત્યારે સ્પીડમાં એકદમ ઉતરે છે, એકદમ ઝડપથી ઉતરતા હોય છે કે એકદમ ઝડપ, તો એ આપણે ખ્યાલમાં લઈએ? ના, એવું છે ને, થોડું ત્યાં ઉતાવળા એટલા બધા થાય છે ને, તો એમાં એ થોડી આશાતના કહો કે જે પણ કંઈ કહો, એ થઈ રહ્યું છે. એને જલ્દી જલ્દી યાત્રા કરવી છે. અને ખાસ કરીને ચડતી વખતે તો વ્યક્તિ આપણા ગતિનો કંટ્રોલ કરી શકે, પણ ઉતરતી વખતે છે ને થોડુંક કંટ્રોલ કરવું મુશ્કેલ થાય છે. એ થોડી સ્પીડ વધી જાય છે. તો પણ એટલા સાવધાનીથી ચાલવું જોઈએ કે યાત્રા કરતી વખતે તમે જુઓ, તમે ક્રોધ કરો ત્યારે તમારા શરીરની ક્રિયા કેવી થાય છે, અને તમે એક બાળકને ખોળામાં લઈને વાલ કરો ત્યારે તમારી ક્રિયા કેવી રીતે થાય છે, અનુભવ છે કે નહીં? એક બાળકને જ તમે થપ્પડ મારો ત્યારે તમારો હાથ કેટલા ઝડપથી જાય છે, અને એક બાળકને તમે વાલ કરો, પ્રેમ કરો, એને સહેલા કરો, ત્યારે તમારા હાથની ગતિ કેવી થાય છે? એકદમ એટલું નહીં, એક કઠોર ભાવથી એક ક્રૂર વ્યક્તિનો કોઈ વ્યક્તિ હાથ પકડે તો એના હાથનું વજન તમને વધારે લાગશે. જે ભારને તોલી શકે, એક હાથ ઉપર હાથ મૂક્યો તો એ મૂક્યાને એનો જે ભાર આવે છે એ વધારે આવે છે. અને એક પ્રેમથી કોઈ હાથ ઉપર હાથ મૂકે, હાથનું ભાર આવતું નથી. હા, તો ત્યારે આપણું કઈ ક્રોધ હોય ત્યારે, એકદમ આપણને એંગર હોય ત્યારે વજન આવે છે, હાથ એકદમ ભારે થઈ જાય છે હાથ. બરાબર છે. જે વિક્ષિપ્ત વ્યક્તિ હોય, જે પાગલ વ્યક્તિ હોય, એ દોડતો હોય, એને આપણે પકડીએ અથવા એને આપણે ઉપાડીએ તો એવા ભારે થઈ જાય છે કે 4 વ્યક્તિ પણ એને ઉપાડી ન શકે. બરાબર છે. અને એક સ્વસ્થ વ્યક્તિ હોય, શાંત વ્યક્તિ હોય તો એને એક માણસ પણ ઉપાડી લે. પણ જે વિક્ષિપ્ત હોય, પાગલ હોય ને, એ વ્યક્તિનો વજન વધારે થઈ જાય. થેન્ક યુ. વેયાવચ્ચૈનમ ભંતે. નેક્સ્ટ વન 44. યશાજી મહારાજ, હા બોલો. પ્રશ્ન હતો કે સપ્ત સમી વિવુલતવ સમી સમન્નાગયે વિપુલ તપ અને સમિતિથી પૂર્ણતા આવે છે.
એનો મતલબ શું થયો? એટલે બધી જગ્યા ક્યાંય પણ હો, એ ચાલતા હશે, ક્રિયા કરતા હશે, તો પણ એ ધ્યાનમાં હશે, ધ્યાન કરતા હશે. એટલે ધ્યાન કરવું તપ છે. ધ્યાન કરવું એ તપ છે ને. એ પાણી પણ પીતા હશે તો પણ ત્યાં આયાન ભંડ મત્તવ નિખેવના સમીએ ત્યાં પણ ભાષા સમિતિ છે, ઈર્યા સમિતિ છે, સમિતિ યુક્ત છે. એક એક કદમ ચાલે છે તો સમિતિ પૂર્વક, એટલે બરાબર જોઈને પ્રતિલેખન કરીને ચાલે છે. યશાજી મહારાજ, હા હા બોલો બીનાબેન. આ વિશુદ્ધ સમ્યક દર્શન જરાક એક્સપ્લેન કરો. વિશુદ્ધ સમ્યક દર્શન, વિશુદ્ધ સંમત, વિશુદ્ધ સમ્યક દર્શન એક્સપ્લેન કરો. હા, વિશુદ્ધ સમ્યક્ત્વ એટલે સાયુક્ષમિક સમ્યક્ત્વ હોય, ઔપશમિક સમ્યક્ત્વ હોય, તો એમાં હજી કર્મ બાકી છે, કશાય બાકી છે. એકદમ શાયિક સંકિત હોય તો એમાં કર્મનું ક્ષય થયું છે, પણ ક્ષયોક્ષમમાં અમુક કર્મનો ઉપશમ છે. એટલે દર્શન મોહનીય ચારિત્ર મોહનીનો ઉપશમ છે અને સમ્યક્ત મોહનીનો ઉદય છે ત્યાં. તો આ શાયિક છે, શાયિક સંકેતની વાત. શાયિકમાં દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય અને સમ્યક્ત મોહની, જે મોહનીય કર્મના બે ભેદ છે ને, દર્શન મોહની, ચારિત્ર મોહનીય. એટલે મિથ્યાત્વ મોહનીય, સમ્યક્ત મોહનીય, એ જે છે ને ત્રણ પ્રકાર, તો એમાં મિથ્યાત્વ મોહનીનો ક્ષય છે પણ સમ્યક્ત મોહનીનો ઉદય છે. તો વિશુદ્ધ સમ્યક્ત્વ એટલે બધા જ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને મિથ્યાત્વ મોહનીય, ચારિત્ર મોહનીય, દર્શન મોહનીય, આ બધા કર્મનો ક્ષય છે. ત્યાં વિશુદ્ધ સમ્યક્ત્વ છે. થેન્ક યુ યશાજી મહારાજ. અને ઔપશમિક સમ્યક્ત્વ પછી પાછું મિથ્યાત્વ આવી શકે. શાયોક્ષમિક સમ્યક્ત્વ પછી પણ પાછું મિથ્યાત્વ, જ્યારે 10મા ગુણ સ્થાનમાંથી પડીને જીવ પહેલા ગુણ સ્થાનમાં જાય ત્યારે જે એની સ્થિતિ છે, તો સમ્યક્ત્વ વહી ગયું ને બધું. પણ જ્યારે ક્ષપક શ્રેણી કરે તો પછી શાયિક સમ્યક્ત્વ થઈ જાય. એટલે પાછું ત્યાંથી મિથ્યાત્વ અવસ્થામાં કે દર્શન મોહનીયના ઉદયના સ્થિતિમાં આવતું નથી. વેયાવચ્ચેનમ ભંતે જીવે કિમ જનયઈ, વૈયાવૃત્તથી જીવને શું પ્રાપ્ત થાય છે? વૈયાવૃત્તિ એટલે સેવા કરવાથી. આપણે વૈયાવચ્ચ કહીએ ને, આપણે વૈયાવચ્ચ કહીએ, એમાં વૈયાવચ્ચ છે. વૈયાવૃત્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે? વૈયાવચ્ચેનમ તિથયર નામ ગોતમ કમ્મમ નિબંધઈ, સેવા કરવાથી તીર્થંકર નામ ગોત્રનો કર્મના ઉપાર્જન કરે છે. એટલે સેવા એટલું મહત્વપૂર્ણ છે કે સેવા કરવાથી તીર્થંકર ગોત્ર કર્મનો ઉપાર્જન થાય છે. તીર્થંકર નામ કર્મનો. યશાજી મહારાજ, તીર્થંકર નામ ગોત્ર કેમ કીધું? ગોત્રમાં કેવી રીતના આવે તીર્થંકર નામ? બરાબર પકડ્યું તમે, એક એક શબ્દ ઉપર પકડ્યું. નામ કર્મની પ્રકૃતિમાં તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ છે, બરાબર. પણ આ શ્રેષ્ઠ ગોત્ર, આપણે એમ કહીએ ને કે બહુ સારા ખાનદાનના છે, બહુ સારા પરિવારના છે, તો એવી રીતે જ્યારે શ્રેષ્ઠતાનું વર્ણન કરીએ તો તીર્થંકર એટલા શ્રેષ્ઠ છે કે એ કેવા કુલમાં પેદા થયા, એ કેવા ખાનદાનમાં પડ્યા, તો સીધા એના ઉચ્ચ ગોત્રમાં ગયા. પણ અહીંયા ગોત્ર એટલે ગોત્ર કર્મ નથી. અને યશાજી મહારાજ,
તીર્થંકર નામ કર્મ. હવે નામ કર્મ તો બોડી સાથે રિલેટેડ હોય તો કેવી રીતના તીર્થંકર નામ કર્મ થાય? તીર્થંકર નામ કર્મ છે એટલે આ પદવી છે. આ ઘાતી કર્મ સાથે સંબંધ નથી એનો. પણ નામ કર્મની જે આત્માનું નહીં, આત્માનો ગુણ નથી તીર્થંકર. તીર્થંકર આ આત્માનો ગુણ નથી, કારણ કે આત્માનો ગુણ તો સંપૂર્ણ વિશુદ્ધ જ્ઞાન છે. એક કેવલ જ્ઞાની અને એક તીર્થંકર, એમાં શું ફરક છે? કેવલ જ્ઞાન એટલે જ્ઞાનાવધિકર. જો તીર્થંકર પણ ઘાતી કર્મ સાથે જો સંબંધિત હોય તો જેને કેવલ જ્ઞાન થયું છે એ બધાને જ તીર્થંકર હોવું જોઈએ, પણ એ બધા તીર્થંકર નથી હોતા. ઘાતી કર્મનો ક્ષય થયું એટલે કેવલ જ્ઞાન થયું, કેવલી થઈ ગયા. પછી એ તીર્થંકર હશે કે નહીં હશે એવું કઈ મતલબ નથી. પણ તીર્થંકર ક્યારે થાય? જેવી રીતે વૈશાખ શુક્લા દશમીના સૂર્યાસ્તના સમયમાં ભગવાનને કેવલ જ્ઞાન થયું, એના પછી વિહાર કરીને પાવાપુરી આવ્યા. પાવાપુરી આવ્યા પછી ઉપદેશ આપ્યું અને તીર્થની સ્થાપના કરી, ત્યારે તીર્થંકર થયા. તો સંઘનું નિર્માણ કરવું, એક સંઘની સ્થાપના કરવી, એ તીર્થંકર નામ કરવાનું છે. હા, થેન્ક યુ યશોજી મહારાજ. વેયાવચ્ચેનમ ભંતે જીવે કિમ જનયૈ. વેયાવૃત્તિથી, કારણ કે તીર્થંકર જે થાય છે એને સમચતુસ્ત્ર સંસ્થાન હોય, વજ્રવૃષભ નારાજ સંવનન હોય, તો સંસ્થાન અને સંવનન એ કોનાથી પ્રાપ્ત થાય છે? નામ કર્મના ઉદયથી. તો નામ કર્મના ઉદયથી એમની જે શારીરિક રચના છે, શરીરની સુંદરતા જે છે, શરીરનો એક દિવ્ય રૂપ જે છે, એ કોનું છે? તીર્થંકરનું છે, બધા કેવલીનું નથી. યશોજી મહારાજ, કેવલીની રિક્વાયરમેન્ટ નથી કે એનું કેવલ જ્ઞાન માટે રિક્વાયરમેન્ટ નથી કે તમારું શરીર સમચતુસ્ત્ર સંસ્થાન હોવું જોઈએ કે વજ્રવૃષભ નારાજ સંવનન. વજ્રવૃષભ નારાજ નું નથી એનું રિક્વાયરમેન્ટ? હા, એ રિક્વાયરમેન્ટ તીર્થંકરની છે, પણ કેવલીની નથી. ના. યશોજી મહારાજ, નહીં, તમને યાદ હશે પ્રત્યેક બુદ્ધ સિદ્ધ જે છે, કરકંડુ કવિલાઈ, કરકંડુ અને કપિલ આદિ જે સ્વયં બુદ્ધ સિદ્ધ છે ને, તો કરકંડુ તો કેવું છે, એકદમ શરીર એનો એને ખૂબ ખુજલી આવે છે. કરકંડુ એટલે ખુજલી બહુ આવે છે, એને કરકંડુ કહેવાય છે. તો એ સાધુને ખુજલી બહુ આવતી, એટલે ખંજોળતા હતા, બહુ ખંજર બહુ આવતી હતી. તો તીર્થંકરનું તો એવું શરીર હોય નહીં. હા યશોજી મહારાજ. એટલે શરીરનું જે સૌષ્ઠવ છે, શરીરનું જે નિર્માણ છે, એ નામ કર્મના ઉદયથી મળ્યું છે. અને તીર્થંકરનું જે ઐશ્વર્ય છે, કે જે સમોશરણની રચના છે, જે વાણીનો અતિશય છે, કે દૂર સુધી એમની વાણી સંભળાય છે, યોજનો દૂર સુધી એની વાણી સંભળાય છે, ત્યાં માઇક સિસ્ટમ નથી લાગેલી. તો આ વાણીનો અતિશય જે છે, વચનનો જે અતિશય છે, એ બધું નામ કર્મના ઉદયથી મળ્યું છે. જી યશોજી મહારાજ. અને બીજું વયાવચ બરાબર છે, તીર્થંકર નામ કર્મ, પણ આપણે કઈ 20 સ્થાનક હોળી જે વર્શિપ કરે એને બી તીર્થંકર નામ કર્મ બંધાય, તો એનું રિલેશન કેવી રીતના છે વયાવચ સાથે? ના, એનું છે ને સંઘની સેવા છે ને, એમાં પ્રવચન વાત્સલ્યતા છે, તો ઈ પણ વયાવચ જ છે ને. હા, થેન્ક યુ યશોજી મહારાજ.
સંઘની સેવા એ વૈયા વચ્ચે છે ને. જેવી રીતે આપણે કહીએ ને કે એને શું નામ એનું, વસ્તુપાલ અને તેજપાલ. વસ્તુપાલ અને તેજપાલ બંને ભાઈ મળીને નિર્માણ કર્યું મંદિરનું. અને જ્યારે સંઘ ભગવાનની યાત્રા કરીને જૂનું વરઘોડો કાઢીને ભગવાનની મૂર્તિને લઈ જતા હતા પ્રતિષ્ઠા માટે, અને બધું આખું સંઘ યાત્રા કરીને જતો હતો, તો જે બાજુથી હવા ચાલતી હતી એના ઉલટી દિશામાં વસ્તુપાલ તેજપાલ ચાલે છે. એ મંત્રી છે, સેનાપતિ છે, મહામંત્રી અને સેનાપતિ છે. તો સન્માન કેટલું છે ને, રાજાનું જેટલું સન્માન છે એટલું જ એનું સન્માન છે. તો બધા એને કીધું કે તમે આવી રીતે નહીં ચાલો, કારણ કે બધું આખું સંઘ પગપાળે ચાલે છે, તો એમના ચાલવાથી માટી ઉડે છે અને હવાના લીધે બધી તમને ચોટે છે, તમારા તરફ આવે છે. એટલે જ્યારે આખો એટલું મોટું વિશાળ સંઘ ચાલે છે અને એના ચાલવાથી જે માટી ઉડે છે, ધૂળ ઉડે છે, આ ધૂળી બધી તમને લાગે છે, તો તમે આ બાજુ નહીં ચાલો, એના વિપરીત દિશામાં ચાલો. તો કે ના, આ કે સંઘની ચરણ રસ મને મળી રહી છે. તો આ શું છે? સંઘ સેવા જ છે ને. થેન્ક યુ યશસ્વી મહારાજ જી. વેયાવચ્ચૈનમ ભંતે જીવે કિમ જનયૈ, વેયાવચ્ચૈનમ તિક્થયર નામ ગોત્તમ કમ્મમ નિબંધઈ, તીર્થંકર નામ ગોત્ર કર્મનું ઉપાર્જન કરે છે. યશાજી મહારાજ, આપણે અહીંયા દરરોજ ડે ટુ ડે આપણે સર્વિસીસ ને સેવા આપીએ, એ બધી સેવા આપણી સેવા ગણાય છે કે કઈ ઉચ્ચ કોટીની સેવા છે કે આપણે ચાલુ જે બધી સેવા છે એ સેવા છે કે બધી જ જાતની સેવા છે. આપણે સંઘમાં આપણે બધું સંઘનો સન્માન કરીએ, સંઘનો આદર કરીએ, સંઘ માટે આપણે સારા કામ કરીએ, અને સંઘના દરેક વ્યક્તિ માટે. એમ નહીં કે જે સંઘપતિ છે એની વાહ કરીએ અને બીજા સંઘના કોઈ લોકો આવતા હોય અને જમવા બેઠા તો આપણે એમને પૂછીએ પણ નહીં કે તમે બધું લીધું કે નહીં લીધું. પછી એને છોડીને બીજા લોકો તરફ ધ્યાન આપીએ, મોટાઓ તરફ ધ્યાન આપીએ, કે અમીર લોકો તરફ ધ્યાન આપીએ, કે એવું કરીને એની ઉપેક્ષા કરી, તો એવું નહીં. સંઘ એટલે બધા નાના મોટા બધા સરખા, પરિવાર એટલે નાના મોટા બધાના જ. પછી આ મારું દીકરો અને આ ભાઈનો દીકરો આવું નહીં, બધાનું કરવાનું. બરાબર છે. થેન્ક યુ. હાજી. અને દરેક રીતે એક જ સેવા એવી રીતે નહીં. કોઈ અસ્વસ્થ હોય, કોઈને ભણવાનું હોય, કોઈ વડીલ હોય, કોઈને ચાલી નહીં શકે, કોઈ બેસી ન શકે, એને દરેક રીતે કોઈને માનસિક આઘાત લાગેલું હોય તો એના મનને હળવું કરે આપણે. એના હવે ઘણી વખત શું થાય છે કે અમુક લોકોને બોલવાની આદત હોય છે, વડીલ હોય એને આખો દિવસ કોના સાથે વાત કરે ને, જે ઘરમાં કામ કરતા હોય તો એને જેના પાસેથી કામ કરાવવું એના સાથે વાતો કરે, બીજા પાસે કોઈની સલાહ લેવી હોય તો એની વાતો કરે, કોઈને સલાહ આપવી હોય તો એના સાથે બોલે. એને બોલવાની પ્રવૃત્તિ છે. પણ જે વડીલ છે તો એને શું કામ છે? હવે કાયમ તો કઈ છે નહીં, તો કોના સાથે વાતો કરે? પછી એના સબ્જેક્ટ પણ ઓછા થઈ જાય. આજે એક યુવા વ્યક્તિ વાત કરશે તો પોલિટિક્સની વાત કરશે, સમાજની વાત કરશે, પરિવારની વાત કરશે, પાડોશીની વાત કરશે, કોઈ આપણા ફ્રેન્ડની વાત કરશે. ઘણું મોટું એનો સર્કલ છે, ઘણા મોટા સાથે જોડાયેલો છે, મોટા સર્કલ સાથે. તો એના પાસે સબ્જેક્ટ પણ ઘણા બધા છે, બિઝનેસ છે, એ બધું છે, બિઝનેસના પ્રોબ્લેમ છે, બધા એ છે. હવે જે કાંઈ પ્રવૃત્તિમાં નથી તો એના પાસે સબ્જેક્ટ પણ નથી ને. પછી શું કરે? એના પાસે કઈ સબ્જેક્ટ નથી, પછી જે એને યાદ આવતું હોય તો એ લોકોને યાદ કરે, જૂની વાતો યાદ કરે, પછી એ બોલે. હવે જયારે એ બોલે ત્યારે આપણે એમ કહીએ કે તમે ચૂપ રહો ને જરા, તમે છાના બેસી રહો ને, તમે આમ કરો ને.
તો એ મન દુઃખ થાય. હા બરાબર છે. આવા વ્યક્તિને આપણે ચૂપચાપ બેસીને 2 મિનિટ સાંભળી લઈએ તો એ પણ એક માનસિક સેવા છે. બરાબર છે. થેન્ક યુ. તો એને સમાધાન થાય. કરવું છે આગળ યશાજી કે આટલું રાખીએ? હા બસ આટલું રાખીએ હમણાં આજે. કોઈને કઈ પૂછવું છે? તો 44 થઈ ગયા છે. યશાજી મહારાજ મારો એક પ્રશ્ન હતો બીજા પેલાનો ગાથાનો. અપદિલેહે એટલે અપદિલેહે કયું સૂત્ર છે? આર યુ નંબર 43? નંબર 43 ના? હા. અપમત્તે. ના અપમત્તે. હા, તો અપમત્તે એટલે અપ્રમત્ત. ઈ ને યશાજી મારા એના પછીનો એના પછી આગળ લિંગે અપદિલેહે. લઘુભૂય એ જ ને પરિરૂપયાયનમ લાઘવીયમ જનયઈ લઘુભૂયનમ જીવે અપમત્તે પાગડલિંગે પસત્તલિંગે વિશુદ્ધ સંમત્તે સત્ત સમય સંમત્તે સર્વપાન ભૂય જીવ સત્તેષુ વિશેષ નિજરૂપે અપડિલેહે. અપડિલેહે એટલે પ્રતિલેખન એને ઓછું કરવું પડે. એટલે ભૂલ થાય તો પ્રતિલેખન કરીએ આપણે કે કંઈક એના પાસે પરિગ્રહ નથી, ઉપકરણ નથી, તો પ્રતિક્રમણ શેનું પ્રતિલેખન શેનું કરશે? એટલે સાધનો વધારે મકાનમાં આપણા ઘરમાં વધારે રૂમ હોય તો વધારે સફાઈ કરવી પડે, વધારે ફર્નિચર હોય તો વધારે ઝાડા પોછા કરવા પડે છે ને, વધારે વાસણ હોય તો વધારે વાસણ ધોવા પડે. તો જેના પાસે કંઈ છે જ નહીં તો પછી પ્રતિલેખન શેનું? તો એ અલ્પ પ્રતિલેખન. અને જે એટલા સજગ છે, એટલા વિશુદ્ધ સમ્યક્તવાળા છે, તો એને પોતાના ભૂલનું પણ પ્રતિલેખન નથી કરવું પડતું કે મારી આ ભૂલ થઈ હશે, મને આ આચાર યાદ નથી રહ્યું, આ કેવું હતું, આ બોલવું હતું, આ તો એ બધું પ્રતિલેખન નથી કરવું પડતું. યશાજી મહારાજ, મારો એક ક્વેશ્ચન હતો. આને રિલેટેડ નથી, મને એક વિચાર આવતો હતો કે આપણે જ્યારે દીક્ષા લે ત્યારે કેમ લોચ કરવામાં આવે છે? શું હતું કે પેલા જે વિહાર હતા, જે આચારની પદ્ધતિ હતી, એ બધું એક બહુ જ અલગ હતું. આજની પદ્ધતિમાં અને આજથી હજારો વર્ષ પહેલાની પ્રકૃતિમાં ઘણું ફરક હતું. આજે બધા સંઘો છે, સંઘની વ્યવસ્થા છે, સંઘની બધી ઈ છે. હવે અમે નૈરોબી આવી આટલા દૂર સુધી તો કોઈ જાતની ચિંતા કે કોઈ ઉપાધિ કરવાની કે વિચારવાની જરૂર છે કે આપણે ક્યાં રહીશું, આપણે ક્યાં ખાવા પીવાની વ્યવસ્થા થશે, પછી કોણ રસ્તો દેખાડશે, પછી કઈ ગામમાં જવાનું, પછી કેવી રીતે રહેવાનું, એ કઈ વ્યવસ્થાની ઝંઝટ નથી. પહેલા એવું નહોતું. પહેલા દરેક જગ્યા દરેક સંઘની વ્યવસ્થા કે સંઘની એ નહોતું. વિહાર કરવું છે, વિહાર કરવું છે તો વિહાર પણ કેવી રીતે કે એ સાર્થવાહ જેને કહીએ કે જે વ્યાપારીઓ સંઘ જેટલા એ લોકો ઘોષણા કરતા હતા કે જેને પણ બિઝનેસ કરવું હોય તો એ અમારી સાથે જોડાય, અમે બધા સાથે જઈને બિઝનેસ કરશું. હવે જેને પણ કોઈને લંડન આવીને કોઈ સારા વ્યક્તિઓને એને લંડન જવું છે બિઝનેસ કરવા, તો એ જાહેર કરે કે હું લંડન બિઝનેસ માટે જાઉં છું. જેને પણ મારા સાથે લંડન આવીને બિઝનેસ કરવું હોય તો એ આવે મારા સાથે, એનો બધો ખર્ચો હું ઉપાડીશ,
એને ફાયદો થાય તો એનું, નુકસાન થાય તો મારું. એને સાર્થવાહ કહેવામાં આવે છે. તો એવી રીતે જ્યારે વ્યાપારી લોકો જ્યારે નીકળતા હતા ત્યારે સાધુ સાધ્વી પણ એમના સાથે જોડાઈ જતા હતા અને એ વિહાર કરીને જતા હતા. પછી રસ્તામાં જંગલ આવે, ચોર ડાકુનો ઉપદ્રવ હોય કે કોઈ નદીનો ખૂબ મોટો એ હોય, તો આ જાતની કોઈ ઝંઝટ નહોતી વિહારમાં. બધું સાર્થવા સાથે ચાલો એટલે બધું થઈ જાય. પણ જો ન મળે એવો સથવારો, પછી જ્યારે એકલો વિહાર કરવાનું હોય તો ત્યારે એ શું રાખે સાથે, કોના પાસે માંગવા જાય કે મારે આતર જોઈએ કે મારા વસ્ત્ર જોઈએ કે મારે નહાવાનું પાણી જોઈએ કે મારે આ જોઈએ કે તે જોઈએ. એટલે શરીર શુદ્ધિ ન હોવાના કારણથી જીવાત માથામાં પડે, વાળમાં થઈ જાય તો એ વાળ પછી શું કરવાનું, અથવા વાળ વધી જાય તો એનું. અને પીછું શું હતું કે પછી વાળ જે વધી જાય, ભલે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, પછી એને સંભાળવાનું, એની સારવાર રાખવાની એ કેટલી મુશ્કેલ. જેના લાંબા વાળ હોય તો એને સાચવવા કેટલા મુશ્કેલ થાય. બરાબર છે. કે એને ધોવો, એને વાળો, પછી શું કહો છો તમે, કંગાથી એને ઠીક કરો, પછી બાંધીને રાખો, પછી એમાં એક સમય એમાં વેસ્ટેજ હતું. એટલે વાળ તો કાપવાના. પછી વિકલ્પ બે હતા, ખાલી લોચનો જ વિકલ્પ હતો એવું નથી. તમે કાપી પણ શકો અને ન કાપવાના સાધન મળે કે મારે કોને કહેવાનું કે તું મારા વાળ કાપી દે, કયા સલૂનમાં જવાનું, કોના પાસે જવાનું. તો એના કરતા આપણે આપણા હાથમાં છે તો આપણે ખેંચી નાખીએ, એવું હતું. પછી કોઈ પણ એક વ્યવસ્થા હોય તો એનો આગ્રહ પછી આવી જાય કે આમ જ થાય, આમ જ કરવાનું. પછી એ આચારમાં પકડ આવી ગઈ. પણ બંનેનો ઉલ્લેખ છે, વાળ કાપવાનો પણ ઉલ્લેખ છે અને લોસનો પણ છે. થેન્ક યુ વેરી મચ સચી મહારાજ. થેન્ક યુ. જે ભણતા હોય, જે વૃદ્ધ હોય, જે બીમાર હોય, જે નવદીક્ષિત હોય, તો એ લોકોનું વાળ લોચ કરવાનું કમ્પલસરી નહોતું. મહારાજજી, લોચ કરીએ વાળ છે, આપણે એક શરીરના એક વાળ ખીચાઈ જાય, કેટલી તકલીફ થાય, વેદના થાય, પણ તે છતાં એ લોકો લોચ કરીને, ઠીક છે કે બે પદ્ધતિ હતી યશાજી મહારાજજી, તેથી પણ જે વાળ ખેંચતા હતા, હજી હું જોઉં છું ઘણા લોકો ખાવા માટે કે હું લોચ કરું છું ટીવી માં આવે છે યશાજી મહારાજજી, પણ કેટલી તકલીફ, કેટલી વેદના, શું કામ એ રીતે કરતા હશે? ના, એવું નથી. હવે જેને રોટલી કરતા ના આવડે, જેને રોટલી કરતા ના આવડે તો એ રોટલી શેકવા જાય તો હાથ બળે કે નહીં? તો કોઈ એમ કે રસોઈ કરવી કેટલી તકલીફ છે બાબા, ગેસનો ધક્કો લાગી જાય, કઈ પડી જાય, ગરમ ગરમ તેલ પડી જાય, હાથ થઈ જાય, કેટલી મુસીબત છે આ બધી. તો આ બધું જે માને એના માટે તકલીફ છે, ન માને એના માટે નથી. આ પણ છે વાત, પણ અમાનવીય છે. જેને તકલીફ, ઘણા એવા અમે જોયા, નાના નાના નવદીક્ષિત સાધુ હોય, રડતા હોય, કરતા હોય. હવે એ બધું જવા દો, હવે એ આપણે ચર્ચા નથી કરવી. પણ એ એક પ્રકારનું જેને બરાબર સરખું કરતા નથી. હવે અમે પણ લોચ કર્યું તો અમે કોઈ બીજા પાસેથી લોચ કરાવી તો એવું દુખે કે બસ. અને તાઈ મહારાજ કરતા હતા તો કોઈ લાગતું પણ નહોતું. તો એક પ્રેમથી કરે, એક એનો હાથ પણ એવું હોય અને એક ટ્રીકથી કરે થોડો, તો ઘણું ફેર પડે. પણ હવે દરેક જણા કોઈ તાઈમાં ન હોય તો તકલીફ તો થાય જ છે. એવું નથી થતું કે નથી તકલીફ થતી, પણ એ તમે તમારી આવશ્યકતા, તમારી શારીરિક સ્થિતિ, તમારી એ બધું જોઈને કરો. અનિવાર્ય નહોતું, કમ્પલસરી નહોતું. બંને છે, કેસના કર્તનનું પણ અને જે ભંડોપકરણ છે, એટલે જે વસ્તુ સાધુને રાખવી જોઈએ એમાં કેટલું બધું છે. એમાં છે કે તમે મોટા જાડા કપડા રાખો, પછી મોટી સોય રાખો, એનાથી જૂતા સીવાનું, પછી કાતર રાખો,
અને જ્યારે અમે લોકો દીક્ષા લીધી હતી ત્યારે સવારના કાતર સોઈ બધું ઓરીને લઈ આવવાનું અને સાંજના પાછે આપી આવવાનું, રાતના પાસે નહીં રાખવાનું, એવું હતું. અને પેલા ભંડોપકરણની જ્યાં ચર્ચા છે પ્રાચીન યુગમાં, એમાં બધું છે. તમે ચાકુ રાખો, કૈચી રાખો, તમે ઓલું જે કાપવાના જે મોટા જાડા કપડા કાપવાનું જે અલગ આવે છે એ રાખો. એટલે પણ આ બધું ઉપાડીને ચાલવાનું કરવાનું હતી તો ઝંઝટ જ ન બધી. પણ એટલું જ છે કે તમે ફાલતુ સમય તમારો વેસ્ટેજ ન થાય એ તમે જુઓ. તમારા જીવનમાં કોઈ પણ પરાવલંબિતા ન આવે, કોઈના પરવશ થઈને નહીં જીવો, સ્વતંત્ર રીતે જીવો, એવું તમારું જીવનની આવશ્યકતા તમે ઈ જાતની કરો કે કોઈના આધીન થઈને, કોઈની અજીજી કરીને, કોઈના પાસે માંગીને કંઈ કરવાનું એવી સ્થિતિ ન આવે. અને તમે આરામથી રહી શકો, તમે સુવિધાને સાધન સાથે રહી શકો, તમે તમારી ધર્મ સાધના આરામથી કરી શકો એવું તમે રહો. આપણું લક્ષ્ય માત્ર એ નથી કે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય છે જીવનમાં વિશુદ્ધિ આવે અને જ્ઞાન પ્રાપ્ત થાય. તો એ દિશામાં જવા માટે, એ કરવા માટે હવે ભણવું છે. અને ભણવાના વખતે ધ્યાન બધું આ લોચ કરવામાં કે એમાં કે ખાવા પીવાના આ બધા એમાં એ વિચારવામાં બેસો. એના કરતાં જે મળે, જેવું મળે ફટાફટ પતાવી લો અને તમારો સમય બચાવીને તમે સાધનામાં એમાં કરો. અને હવે ભગવાન મહાવીર જ્યારે અનાર્ય ભૂમિમાં ગયા તો એમનું એક ચાતુર્માસ એવું છે કે એમને રહેવાની જગ્યા પણ ન મળી. એટલે થોડા દિવસ એમ વિહાર કરીને ચાતુર્માસ પૂરો કર્યું. બાકી 11 ચાતુર્માસ બરાબર ચાતુર્માસ કર્યા. પણ એક ચાતુર્માસ એવું છે કે જેમાં એક જગ્યા રહીને ચાતુર્માસ નથી કર્યું. તો વિહારમાં આવી મુસીબત પણ આવી શકે. એ વખતે તમારા પાસે સાધન ન હોય, એ વખતે તમારા પાસે કોઈ વસ્તુ ન હોય, ત્યારે તમે શું કરો? તો તૈયારી રાખો એટલી કે વાળ ખેંચીને કાઢી નાખો, ફેંકી દેવાનું. એટલે દરેક જાતને જેવી રીતે એક સૈનિક તૈયાર હોય એવી રીતે દરેક વાત ઉપર, દરેક પરિસ્થિતિમાં હસતે મોડે કેવી રીતે રહેવું જોઈએ એ આવડવું જોઈએ. બસ. હવે અમે હું નહોતી ત્યારે સાથે, પણ આચાર્યજી, બાઈ મહારાજ, મોટા મહાસતીજી અને બીજા મહાસતીજી હતા, નવલકૌરજી દેવતા મહારાજ, 5 જણા વિહાર કર્યું. તેમાંના દીક્ષા પછી રાજસ્થાન મેવાડમાં તમે ચિત્તોડગઢ ને હલ્દીઘાટી સાંભળ્યું હશે ને, એ જંગલોમાંથી વિહાર થતો. તો વિહાર કર્યું તો સવારથી કોઈ ગોચરી ક્યાંય એવી કોઈ વ્યવસ્થા કાંઈ ન મળી. વિહાર કરતા રહ્યા. સાંજના જોયું કે નાના ઝૂંપડાઓને બધું એક બસ્તી જેવું હતું. અને રાજસ્થાનમાં એવું છે કે વસ્તીમાં ગયા પછી એ લોકોને વિશ્વાસ થાય કે આ લોકો સારા છે, તો પછી એ લોકો આવકાર આપે, ખાવા પીવાનું આપે, એ કરે. તો એક બસ્તીમાં ગયા તો અને લગભગ લોકો બધા જ સૂર્યાસ્તના પહેલા, ગ્રહસ્થ લોકો ગમે તે જાતિના હોય, એ લોકો સાંજના જ વહેલું જમી લેતા હતા. તો ગયા તો ગોચરી માટે ગયા, એની સાથે વાતો કરી તો કે અમારા ઘરથી તમે જમવાનું લો. હવે જમીને આવ્યા, લઈને આવ્યા ગોચરી તો 4 રોટી આવી અને હતા 5 જણા. તો મોટા મહાસતીજી તરત જ ચારેને એક રોટલી આપીને પોતે પાછી મૂપતિ બાંધીને ઉપવાસના પચકાન કરી લીધા. ન લીધું. અને કેટલું એમને કીધું, ના તમે નહીં કરો ઉપવાસ, તમે લઈ લો, આપણે એ થોડું ઓછું, એક રોટીમાંથી હજુ ઓછી કરશો અને આપણે બધા સાથે ખાશો. પણ કે ના, મને ખુશી છે, મને મારી ખુશી લેવા દો. તમે એટલું તમે ખાઓ એમાં મને વધારે ખુશી છે, હું ખાઉં એના કરતાં. તો એમ કરીને મોટા મહાસતી નથી લીધું અને એને 4 જણને એક રોટલી આપી. હવે તાઈ મહારાજને તો તમે જાણો છો, દરેક વસ્તુમાં એકદમ આનંદથી રહેવાનું, મસ્તીમાં રહેવાનું. તો હાથમાં રોટલી લઈ લીધી અને એક ઝાડના નીચે જઈને ત્યાં બેસ્યા. અને ત્યાં બધા આકાશ તરફ જુએ તો પક્ષી ઉડતા હતા, એ કરતા હતા. એક ચીલ આવી, એ ચીલ આવી તો આમ ગોલ
એના ઉપર ઉડવા માંડી. તો એ જોતા રહી ગયા, એના સાથે સાથે એ પણ ગોલ 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 ભમ્યા અને એના સાથે રમતા રમતા એ કરતા હતા. તો ઓલી ચીલ આવીને એના હાથમાંથી રોટલી લઈ ગઈ અને તો એમ જુએ છે કે કેટલા મસ્તીથી ઓહો કેવી આવીને ઝડપથી હાથમાંથી લઈને ચાલી છે, કેવી ઉડે છે, કેવું મોઢામાં પકડીને જાય છે. તો એટલા આનંદથી, જો જેને એટલું રહેતા આવડે છે, તો આ જ મોટું તપ છે. અને મોટા મહાસતીજીનું પણ તપ છે કે એમને કેટલા પ્રેમથી કે બીજાને ખવડાવીને પણ પોતે ન ખાધું, આ તપ છે. અને હાથમાં આવેલી રોટલી પણ કોઈ લઈને ગયું તો એ પણ પ્રેમથી સ્વીકાર કરે, તો આ પણ તપ છે. યશાજી મહારાજ, આપણે માંગલિક કરીએ. હા. નમો અનંતાનંદ, નમો સિદ્ધાનંદ, નમો આયરિયાનંદ, નમો વચ્છાયાનંદ, નમો લોય સવસાભુનમ, એસો પંચ નમોકારો સર્વપાવપણાસનો, મંગલાનંદ ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ, અર્હંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપણત્તો ધમ્મો મંગલમ. ચત્તારીલુગુત્તમા, અર્હંતાલુગુત્તમા, સિદ્ધાલુગુત્તમા, સાહુલુગુત્તમા, કેવલીપણત્તો ધમ્મો લુગુત્તમો. ચત્તારી શરણમ પવ્યજામિ, અર્હંતે શરણમ પવ્યજામિ, સિદ્ધે શરણમ પવ્યજામિ, સાહુ શરણમ પવ્યજામિ, કેવલીપન્નતમ ધમ્મમ શરણમ પવ્યજામિ. અરહંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુઓ કા શરણા, કેવલી પ્રરૂપી દયા ધર્મ કા શરણા. ચાર શરણા દુઃખ હરણા સુખ કરના, और शरणा नहीं कोई, जो भवे प्राणी आदरे तो अक्षय अमर. हाजी મથેણ વંદામી યશાજી મહારાજ, થેન્ક યુ વેરી મચ. હાજી